નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ. ચાલો દીવો ન ઠરે એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાનું શરૂ કરીએ આજના બે ટોપિક સાથે, એટલે કે આજના બે ધુરંધરો ટુ બી વર્સિસ ટુ હેવ સાથે. ટુ બીનું ગુજરાતી થવું અથવા હોવું થાય અને ટુ હેવનું ગુજરાતી થાય પાસે હોવું. આ માલિકી ભાવ બતાવે, આ સ્થિતિ બતાવે. પાર્ટ ટુ અને વર્તમાન કાળ રહેશે. વર્તમાન કાળની અંદર આજે આપણે જોવાના છે નકાર વાક્ય. જો પાર્ટ 1 તમે જોયો હોય તો એની અંદર આપણે હકાર વાક્ય લીધા હતા. આજે છે નકાર વાક્ય. શરૂઆત કરીએ ટુ બી થી. ટુ બી ના 5 રૂપ છે. તમને ખ્યાલ ન હોય તો રિવિઝન મારી દઈએ. ટુ બી ના 5 રૂપોમાં પહેલું રૂપ એમ, બીજું ઇઝ, ત્રીજું આર. ત્યારબાદ હવે ભૂતકાળમાં બે રૂપ વોઝ અથવા વર, અને ભવિષ્ય માટે એટલે કે ત્રીજા કાળ માટે હંમેશા વિલ આવે અને બી લગાડી દો. થઈ ગયા આ 3 અને આ 2 5 આપણા પાંડવ ટુ બી ના, અને ભવિષ્ય માટે બી પોતે જ આવશે. હવે ટુ હેવ ના અંદર જોઈએ તો વર્તમાન કાળમાં ટુ હેવ માટે આવે છે બે રૂપ, હેવ અથવા હેઝ. જો વાત કરીએ ભૂતકાળની તો લેવું પડે માત્ર ને માત્ર હેડ, અને જો ભવિષ્યકાળની વાત કરીએ તો ભવિષ્યમાં વિલ તો હા, અને બીના સ્થાને આવે હેવ. રેડી? આટલું ક્લિયર થયું હશે. એમાં આપણે હમણાં વર્તમાન કાળમાં છીએ એટલે એમિઝાર અને હેવેસ જોશું. એમિઝાર અને હેવેસની સાથે આપણે નકાર વાક્ય બનાવીએ. તો આને હમણાં આપણે સ્કીપ કરી દઈશું કારણ કે આ આગળની સિરીઝમાં આવશે. કોઈ પણ વાક્યને નકાર બનાવવા માટે એમ, ઇઝ, આર, હેવ અને હેઝ કેવી રીતે સેટ કરવા જુઓ. તો સૌથી પહેલા નકાર બનાવવા માટે, કોઈ પણ વાક્યને નકાર બનાવવા માટે પાયાની માહિતી સમજી લો. પાયાની માહિતીમાં એવું છે કે સેકન્ડ પોઝિશન ઉપર, થર્ડ પોઝિશન ઉપર અને ફોર્થ પોઝિશન ઉપર ધ્યાન રાખવાનું છે. સેકન્ડ પોઝિશન ઉપર હંમેશા હેલ્પિંગ વર્બ આવે. થર્ડ પોઝિશન ઉપર હંમેશા નોટ આવે, અને ફોર્થ પોઝિશન ઉપર એક્સેટ્રા જે કંઈ પણ હોય તે લગાડી દો. હવે ટુ બી ની અંદર, કોની અંદર? ટુ બી ની અંદર આપણા હેલ્પિંગ વર્બ છે એમ, ઇઝ અને આર. તો આ ત્રણમાંથી કોઈ પણ એક સાથે નોટ આવે, પછી વધારાની માહિતી ધ્યાનથી જોજો ટુ બીમાં. પરંતુ ટુ હેવમાં ટુ હેવની અંદર થોડુંક ટ્વિસ્ટ આપું છું. હેવ હેઝને બદલે તમારે વાપરવાનું છે ડુ અથવા ડસ, અને પછી વાપરવાનું છે નોટ, અને પછી નોટ પછી મેઇન વર્બ તરીકે આવે હેવ. ફોર્થ સ્થાન ઉપર હેવ જ આવશે. પહેલું ગ્રુપ હોય કે બીજું ગ્રુપ? ચાલો સમજીએ. જુઓ હવે આઈ એમ બિઝી, તેનો નકાર શું બને? આઈ એમ નોટ બિઝી. રેડી? હું વ્યસ્ત છું અને હું અહીંયા વ્યસ્ત નથી. આમાં નથી જ આવશે. વર્તમાન કાળમાં નોટનું ગુજરાતી નથી આવશે. નથી. વર્તમાન કાળમાં નોટનું ગુજરાતી નથી. આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું. આઈ એમ નોટ બિઝી, હું વ્યસ્ત નથી. હવે હેવથી લઈએ. આઈ હેવ અ કાર. બરાબર? હવે એનું નકાર બનાવીએ તો આઈ. આ જે હેવ છે ને ચોથા સ્થાને જાય, એટલે બીજા સ્થાને મૂકવું પડે ડુ. પહેલા ગ્રુપમાં ડુ અને બીજા ગ્રુપ માટે ડસ. પહેલું ગ્રુપ બીજું ગ્રુપ. એમની જગ્યાએ ડુ, નોટનું નોટ, હેવ. આઈ ડુ નોટ હેવ અ કાર. ગુજરાતી કરીએ તો મેરે પાસ કાર છે, અને અહીંયા મેરે પાસ કાર નથી, એટલે કે મારી પાસે કાર નથી. આઈ હોપ યુ આર ગેટિંગ ઇટ વેરી વેલ. તો બીજા ગ્રુપમાં લઈએ તો હી ઇઝ લેટ, તે મોડો છે. અહીંયા હી ઇઝ નોટ લેટ,
ના ભાઈ ના, તે મોડો નથી. અને માલિકી ભાવમાં જઈએ તો હી હેઝ, ઇઝની જેમ અહીંયા હેઝ એટલે કે એસ. હી હેઝ અ બાઇક, એટલે બાઇક લઈ લઈએ તો અહીંયા બનશે હી. હવે ડઝ આવશે, બીજું ગ્રુપ હોવાથી ડઝ આવે, આ યાદ રાખવું પડે. હી ડઝ નોટ હેવ અ બાઇક. નથી યાર, બિચારા પાસે બાઇક નથી. ના પાસે બાઇક નથી. તો ચાલો ફટાફટ રિવિઝન જોઈ લઈએ, થોડું ક્લિયર કરીએ કેવી રીતે કે જો તમને નકાર બનાવવું હોય તો એમ, ઇઝ, આર, ડુ અને ડઝ. એમ ઇઝ આર પછી નોટ, ડુ ડઝ પછી નોટ. અહીંયા ડાયરેક્ટ જે માહિતી હોય તે અહીંયા આવશે હેવ. અને નોટનું ગુજરાતી નથી. બસ, હવે તમારું કાંઈ પણ હોય સજેશન કે કાંઈ પણ ક્વેરીઝ, ઇન્ફોર્મ મી. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ રેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ, વોટ એવર ઇઝ નીડેડ, કીપ ડુઈંગ. જય હિન્દ.